આણંદની સરકારી કચેરીમાં ફરજ બજાવતાને ધર્માંતરણ કરવા માટે પ્રોત્સાહિત કરવાને લઈને વિવાદ ઊભો થયો છે। પહેલા ધર્માંતરણના મુદ્દે નડિયાદ ચર્ચાના એરણે ચડ્યું હતું, પરંતુ હવે આણંદ સુધી આ વાત પહોંચી ગઈ છે। રાજ્યમાં ધર્માંતરણના કેસ સતત વધી રહ્યા છે કે ધર્માંતરણ માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોય, લોકોને ધર્માંતરણ કરવા માટે જણાવવામાં આવી રહ્યું હોય તેવા અનેક કેસોની વચ્ચે વધુ એક કેસ જોડાઈ ગયો છે। ધર્માંતરણ હવે સરકારી કચેરીઓ સુધી પહોંચી ગયું છે। આણંદ સરકારી કચેરીમાં ફરજ બજાવતા આશા વર્કર બહેનોને ધર્માંતરણ કરવા માટે પ્રોત્સાહિત કરવા અલગ અલગ મીટિંગ બોલાવવામાં આવતી અને જેને લઈને આ વિવાદ છંછેડાયો છે, વિવાદ શરૂ થયો છે। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જવાબદાર સામે તાત્કાલિક બદલીના હુકમ કરાયા છે। બામણવા ગામની આશા વર્કર બહેનોને ધર્મ પરિવર્તન કરવા પ્રોત્સાહિત કરતા વિવાદ સર્જાયો। રાજ્યમાં ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યાના વધતા જતા બનાવો પર અગાઉ નડિયાદનો મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો હતો અને હવે આણંદની સરકારી કચેરીમાં ફરજ બજાવતાને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું ઉજાગર થયું છે। બામણવા ગામે આશા વર્કર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને ધર્માંતરણ માટે વિવિધ મિટિંગના બહાને બોલાવી અને ધર્માંતરણ કરવામાં આવે તેનો પ્રયાસ કરાયો, જેના કારણે વિવાદ વકર્યો છે। આ વાત પહોંચી જિલ્લા આરોગ્ય અધિકારી સુધી, એટલે જવાબદાર એફઓની ત્વરિત ભાલેજ ખાતે બદલીના હુકમ કરવામાં આવ્યા છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધર્માંતરણ કરવાના થતા પ્રયાસોના થોડા સમય પૂર્વે નડિયાદ ખાતે પરપોટો ફૂટ્યો અને હવે આણંદની સરકારી કચેરીમાં પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હોય તેમ જિલ્લાના બામણવા ગામે ફરજ બજાવતા આશા વર્કર બહેનોને ધર્માંતરણ કરવા સેન્ટરના જ એફઓ નમ્રતા મેકવાન દ્વારા વિવિધ સ્થળે મિટિંગના બહાને બોલાવી પ્રયાસ કરવામાં આવ્યો। જો ન જોડાય તો મહેનતાણું રોકવાની કોશિશ કરતા વિવાદ વકર્યો। આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયકને આ અંગે જણાવવામાં આવ્યું। તેમની રજૂઆત સાંભળી અઘટિત થઈ રહ્યાનું માલુમ પડતા એફઓ નમ્રતા મેકવાની તાત્કાલિક અસરથી ભાલેજ બદલી કરવામાં આવી છે। જોકે આશા વર્કર બહેનો દ્વારા અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થવાની સંભાવના વ્યક્ત થતા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ છે। નમસ્તે, હું ડોક્ટર પૂર્વી નાયક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી। બેન, બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા વર્કર બહેનોએ કોઈ ફરિયાદ કરી હતી? શું ફરિયાદ છે અને શું કાર્યવાહી? બામણવા પીએચસીમાં આશા બહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે, મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે। એ અંગે અમે જિલ્લામાંથી તપાસ કરી અને અહેવાલ લઈ અને અમને જે અહેવાલ ઉપરથી લાગ્યું કે આ હકીકત સાચી છે, એટલે અમે લોકો આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેઠ ભાલેજ કરી દીધેલી છે। એ કોણ છે બેન અને એમનો હોદ્દો શું હતો? એ એફએચડબલ્યુ બેન છે અને એ એફએચડબલ્યુ તરીકે ત્યાં કાર્ય કરતા હતા અને એમની બદલી એફએચડબલ્યુ તરીકે જ ભાલેજ 1માં બામણવાથી થઈ ગઈ છે। મારું નામ દક્ષાબેન જસભાઈ સોલંકી, ગામ બામણવા, આશા વર્કરની કામગીરી કરું છું। કઈ બાબતે લઈને આજે જિલ્લા પંચાયત અમે નોકરી બાબતે ધર્મ ન્યાય માટે આવ્યા હતા। અમારી નોકરી હતી, નોકરી તો અમે કરતા હતા કામગીરી, એમાં હેરાનગતિ ચાલુ થઈ ગઈ બધી, એટલે પછી હેરાનગતિ એટલી બધી હદે વધી ગઈ એટલે અમારે આ નિર્ણય લેવો પડ્યો। હેરાનગતિ કઈ બાબતની હેરાનગતિ? ધર્મ પરિવર્તન બાબતે। કોણ કરતું હતું? એ અમારા નસબેન હતા। પછી શું થયું? એટલે પહેલા તો અમને એ બધા ખાલી ફોનમાં જ વિડીયો ને બધું બતાવતા હતા કે આવું આવું છે, તો અમે હિન્દુ છીએ તો અમને એવું થયું કે આપણા હિન્દુ ધર્મમાં આવું છે તો આ લોકો ખ્રિસ્તી છે તો ખ્રિસ્તી ધર્મમાં શું હશે, તો અમે ખાલી જાણવા ખાતર કે એમના ધર્મમાં એ શું છે આપણા, એટલે એ જાણવા હતું અમે વિડીયો તો જોતા હતા। પહેલા એ બતાવે તો અમે એમ કે આપણે જાણકારી તો મળે કે એમાં શું છે, એમાંથી એમને તો પછી મીટિંગોમાં પણ ખોટું બોલીને અમને બોલાવવા મળ્યા ત્યાં આગળ, એમ કે તમારી તાલીમ છે મેડિકલ ઓફિસરની જાણ બહાર। અમે ત્યાં આગળ ગયા ત્યારે ખબર પડી કે આ તો ખ્રિસ્તી ધર્મની મીટિંગ છે। પછી અમે ગયા પછી તો શું કરીએ, એટલે અમે બેસ્યા, પછી આયા પછી અમે નિર્ણય કર્યો એ ફરી એમને તો કહ્યું કે આ વિડીયો ને બધું બતાવ્યું પણ તમારે બાપ્તિસ્મો પણ લેવું પડે એમ, તો જ એ થાય। તો અમે કહ્યું કે અમારે બધું વિડીયો જોઈએ, મિટિંગમાં આવ્યા એ વાત બરોબર છે પણ અમારે બાપ્તિસ્મો તો ના જ લેવાય, અમારે તો અમારો હિન્દુ જ ધર્મ છે। તો એ આમ બીજી બધી વાત કરે તો કે આ તો ભગવાન ખોટા છે, માતાજી ખોટા છે, આવું હોય જ ના, આ તો થવાકાર હોય ને થયું હોય, આપણે કોઈ કશું માનતા રાખી હોય તો કે આ બધું હોય જ નહીં, કે આ તો ખોટું છે, આ તો થવાનું હતું ને થયું જ છે કે એમ, એવી રીતના। પછી અમે જયારે ના પાડી તો એમને કામગીરી બાબતે બધી હેરાનગતિ કરવા મળી, અમારે ટાઈમે સમય
આટલા વાગે આવવાનું એટલે આવવું જ પડે, ના જઈએ તો તરત જ કેટલા વાગ્યા બેન જુઓ જોઈ એમ, એટલે 5 મિનિટે લેટ ના ચાલે. બસ એમ કે આ તમારી એટલે હેરાનગતિ કામ બાબતથી ચાલુ કરી હતી. મુખ્ય કારણ તો એ જ હતું કે ધર્મ બાબતે કે અમે ધર્મનો વિરોધ કર્યો એટલે આ બધું ચાલુ કરી દીધું. પછી જયારે પગાર બિલ હોય તો અમને પાછા ફેરવે કે એમ કે સહી કરવાની થાય ને તોય હટને સહી ના કરે. કોને રજૂઆત કરી? પછી અમે એચવી બેન ને કહ્યું તા કે તમે જો ને તમારા બેન જોડે, એટલે કોઈ અમારું સાંભળવા તૈયાર નતું. એટલે અમને પછી સીધા અમે જિલ્લા પંચાયતમાં સાહેબ જોડાયા, જિલ્લા અધિકારી જોડે આયા, બધી બહેનો ભેગી થઈને એક અરજી કરી અને પછી જિલ્લા અધિકારી સાહેબ જોડાયા. એ સાહેબ અમે 8-10 અરજી કરી હતી, ફરી 6-11 એ લોકો અમારું તો લેખિત જવાબ લેવા આવ્યા. એક સાહેબ ઇન્કવાયરીમાં આવ્યા, લેખિત જવાબો લીધા. અને એ પછી આજે 18 તારીખ થઈ ને 10 તારીખે અમને ન્યાય મળ્યો અને એ બેનની જિલ્લા અધિકારી સાહેબે બદલી કરી આલી. એ જિલ્લા અધિકારી સાહેબની ખૂબ ખૂબ આભાર કે અમારી આટલી વાત સાંભળી અને અમને સાચો ન્યાય આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. સોલંકી સપનાબેન નરેન્દ્રભાઈ બામણવાળા. તમે જિલ્લા પંચાયત રજૂઆત કરવા આવ્યા હતા, શું હતું વિગત? હા સાહેબ, અમે 15 વર્ષથી નોકરી કરી બામણવા ગામે. 15 વર્ષથી અમારી કામગીરી વિશે કોઈ જ તકલીફ નહીં આવી અને બીજી કોઈ બાબતે અમારી કોઈ કમ્પ્લેન નહીં. અમારું એક પણ એવો કોઈ ગુનો નહીં કે અમે નોકરી બાબતે ખોટા કોઈ ઠારી શકે એવો, પણ અમે સતત સારી કામગીરી કરવા છતાં સમય જતાં અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા. ધર્મ વિશે એટલે કેવું કે તમે આ માતાજી ભગવાન માનો છો બધું ખોટું છે એમ. તો પછી અમને એમ કે એમના ધર્મનું જે કે બતાવે છે શીખવાડે છે તો એક વખત જોઈએ તો ખરા કે શું છે. એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું, પછી અમને પુસ્તકો આપી, એ પણ વાંચી. પુસ્તકો વાંચી પછી અમને એમના વિડીયો બતાવવાના ચાલુ કર્યા. દર શનિવારની મિટિંગમાં શનિવારની મિટિંગ પૂરી થાય, મિટિંગ પૂરી થયા પછી અમને અલગ રૂમમાં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમને વિડીયો બતાવે. અમે વિડીયો જોવા કદી ના નહીં પાડી, અમે એ પણ જોયા. પછી અમે અમારા અધિકારી વિરુદ્ધ, અમારા મેડિકલ ઓફિસરની જાણ વિરુદ્ધ એમની જાણ નહીં અને એમાં અમને મેસેજ લખ્યો કે કાલે તમારા લોકોને તાલીમ છે. તો અમે તાલીમનું જાણીને અમારી આશાબેનો જોડે, 2 આશાબેનો જોડે તો પૈસા નહોતા, ભાડું નહોતું, પણ ઉછીના અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મીટિંગ જાણીને, તાલીમ જાણીને. તો થઈ ગયા હતા, એમના ધર્મની મિટિંગ ચાલુ હતી. હવે અમારથી અદ્ભુત તો ઊભું થઈને આવતું ના રહેવાય એટલે અમે પૂરેપૂરી એમની મિટિંગ સાંભળી અને પૂરો સમય સાંભળી. પૂરો સમય પૂરો થયા પછી 5 વાગ્યા છૂટ્યા પછી અમે જે બસ માટે નીકળ્યા, અમને સમય બસ પણ ના મળી, અમે બહુ રાહ જોઈ અને બસ અમે હેરાન એટલું બધું થયા. વરસાદ પણ ચાલુ, અમને કોઈનો એક પણ ફોન નહીં આવ્યો કે તમે પહોંચ્યા કે શું છે, તમારી પોઝિશન શું છે. પછી અમે લોકો રાત્રે 7 વાગે 8 વાગે ઘેર આવ્યા અને ઘેર આવ્યા પછી બીજે દિવસ મિટિંગ હતી મારા પીએસસી પર. પીએસસીમાં ફરીના શનિવારે હતી. તો મેડિકલ ઓફિસર અમને પ્રશ્ન કર્યો કે બેન ગયા શનિવારે તમે લોકો કયા હતા? અમે કહ્યું કે બેન અમારી પર તો મેસેજ આવ્યો હતો કે તમારા લોકોની મિટિંગ છે બરોડામાં. એટલે અમે મિટિંગમાં ગયા, પણ એ તો એમના ધર્મની મિટિંગ હતી, બેનના ધર્મની હતી. તો કે પણ અમે એમના સાહેબ છે કે એ તમારા સાહેબ છે? તમારા સાહેબ કોણ? એ છે કે અમે છે? મેં કહ્યું બેન સોરી, અમારાથી આટલી ભૂલ થઈ કે તમને પૂછવા ના રહ્યા, પણ અમને તો અમારા બેને જે કહ્યું એ જ માનવાનું હોય ને. અને અમે એમનું માનીને અમે મિટિંગમાં જતા રહ્યા, એટલેથી ના પત્યું. પછી અમને અમારા બહેનો આગળ વધતા એમને એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો, પુસ્તકો વાંચશો એટલું પૂરતું નહીં, મિટિંગોમાં આવશો એટલું પૂરતું નહીં, તમારે બાપ્તિસ્મા લો તારે ખરા કહેવાય તમે. એટલે અમે એવું કહ્યું કે અમે બાપ્તિસ્મા ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા માંડી, માતાજી ખોટા છે. ગારો ભરો તમારી માતાજી હોય તમને કોથળા ભરી રૂપિયા નહીં આલ દેતી, તમારી માતાજી હોય તો નહીં કરી દેતી, તમારા છોકરાઓ નોકરીઓ નહીં આલ દેતી. એવા શબ્દો બોલે માતાજી વિશે, ભગવાન વિશે, મહાદેવજી તો ખોટા છે એવું ઠરાવડાવે. એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હદ થઈ ગયા, આવું બધું અમે નહીં, અમે બાપ્તિસ્મા તો ના જ લઈએ. મેં કહ્યું બેન અમે બધું કરીએ, અમે બાપ્તિસ્મા ના લઈએ. ત્યારથી અમે હેરાનગતિ ચાલુ કરી દીધી. એ સમય પછી જયારે પગાર બિલનો સમય આવ્યો, પગાર બિલમાં કોને રજૂઆત કરી? કોને? આ બેન વિશે કોને રજૂઆત કરી? જિલ્લામાં અમે ના, પહેલા અમે એચવી બેન ને રજૂઆત કરી કે બેન આવું છે સહી નહીં કરતા. તો શું બોલ્યા બેન? એચવી બેન એવું બોલ્યા કે તમે જાણો ને તમારી બેન જાણે, એમાં હું કશું ના બોલું. એટલે એ છૂટી ગયા. પછી અમે રજૂઆત કરી મેડિકલ ઓફિસર ને, મેડિકલ ઓફિસર છૂટી ગયા કે એમાં હું ના જાણું. અમે સીએચઓ સાહેબને જાણ કરીએ તો એ હું ના જાણું. આખરે પછી બધાને એમની બીક લાગે છે એટલે પછી અમે જિલ્લા પંચાયત સાહેબને અરજી લખીએ, બધી બહેનો ભેગી થઈ અને અરજી લખીએ. સાહેબે અમારી આગળ અમને એ લોકો ઇન્ક્વાયરી મોકલી, એક સાહેબને મોકલ્યા કે તમારા લોકોને જે કંઈ રજૂઆત હોય એ લખીને આપો. અમે બધી જ બહેનો અમારી રજૂઆત હતી એ લખી સાહેબ
અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા. અમે કોઈ જાતનો ઝઘડો નહીં કર્યો, કોઈને ગાર નહીં બોલ્યા, અમે વડા ઝઘડા કશું કર્યું નહીં. શું થયું પછી બેન? પછી એ બેનનું તો કઈ નહીં, બેન અત્યારે જોબ કરે છે, પણ અમે ન્યાય માટે સતત જોતા રહ્યા કે અમારું કેમ હજુ કશું આવતું નહીં. અમે આટલી રજૂઆત કરી કે અમારું સાંભળતું કેમ નહીં. અમે 8-10 અમે અરજી કરી પણ એનો કોઈ જવાબ નહીં. અમે થાક્યા. પછી અમે જવાબ લેવા માટે આજે પણ અગર આણંદ આવ્યા તો અમને જાણવા મળ્યું કે સાહેબે અમારી વાત સાંભળી છે અને જિલ્લા પંચાયતના મુખ્ય સાહેબે અમારું ખરેખર સાંભળ્યું અને અમને ન્યાય આપ્યો. એ બેનની બદલી તો કરી દીધી છે, અમે જાણ્યું. એ બદલથી અમે ખુશ, પણ કોણ જાણે કે હજુ આગળ બીજી બહેનો સાથે પણ આવું નહીં કરે.